દ્વારકામાં પાથરણા ધારકો દ્વારા ઘણા લાંબા સમયથી ધરણા કરવામાં આવી રહ્યા છે। આજે 8મો દિવસ છે અને તેઓના ધરણા એટલે કે આંદોલન આદિ 8મા દિવસે પણ યથાવત છે। આંદોલનમાં કિસાન કોંગ્રેસનું પણ સંપૂર્ણ સમર્થન છે। કિસાન કોંગ્રેસે રેંટીઓ કાથી અલગ રીતે વિરોધ દર્શાવ્યો। તંત્ર સામે નહીં ઝૂકવા અને જવાબદારોને હાંકી કાઢવા કિસાન કોંગ્રેસ મક્કમ છે। પાથરણા ધારકોને ન્યાય નહીં મળે ત્યાં સુધી કિસાન કોંગ્રેસ ઝઝૂમશે તેવું કિસાન કોંગ્રેસ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। અંદર એક બાજુ લારી ગલ્લા પાથરણાવાળાઓને દ્વારકામાંથી બહાર કાઢવામાં આવે છે અને બીજી બાજુ ભાજપના મળતિયાઓના બીયુ પરમિશન વગરના, કમ્પ્લીશન સર્ટિફિકેટ વગરના, ફાયર સેફટી સર્ટિફિકેટ વગરના હોટલો ધમધમે છે। એક બાજુ પ્રવાસીઓને હોટલની અંદર જીવના જોખમે મૂકવામાં આવે છે અને બીજી બાજુ એ જ અધિકારીઓને આ ગરીબોની 4 ફૂટની રેકડી નડે છે। મારી એક જવાબદારી સમજી અને કોંગ્રેસના એક સૈનિક તરીકે મારી જવાબદારી છે કે જ્યાં પણ ગરીબો અને શોષિતોનો અત્યાચાર થતો હોય તો તે અત્યાચારનો અવાજ બનવું એ કોંગ્રેસની વિચારધારા છે। તેના ભાગરૂપે આજે અમે લોકો આજે દ્વારકાની અંદર એના સમર્થનમાં અમરેલીથી આવ્યા છીએ અને આવનારા દિવસોમાં જે પણ પરિવાર છે જેના પણ ધંધા રોજગાર છીનવાના છે તેને ન્યાય મળે તેના માટે લડશું અને જ્યાં લગીન ન્યાય નહીં મળે ત્યાં લગીન એની સાથે રહીશું।